સહકાર હસ્તક વહીવટ છતાં 7 ડે સ્કૂલમાં ફરી મારામારી. ધોરણ 7ના સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા. 3 વિદ્યાર્થી સામે ફરિયાદ. નરહરી અમીને બંધ કરાવેલા ડિવાઈડર કટને ખોલવા લોકો રસ્તે ઉતર્યા. એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લો પાસે ચક્કાજામ. ચાંદખેડા જતા ચાલકોએ 3 કિલોમીટર ફરવું પડે છે. જંગલેશ્વરમાં 1358 પરિવાર માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય. કલેક્ટરે કહ્યું, હાઈકોર્ટના આદેશથી દબાણ કરનારાઓને જીઆરટી સમક્ષ અપીલની તક. વહીવટીતંત્રને કોઈ સૂચના નથી. ઓસ્ટ્રેલિયાથી પુત્રએ ગુંદાવાડીમાં રહેતા બાબાનો સંપર્ક કર્યો હતો. ઢોંગી બાબાએ અમદાવાદના વેપારી પાસેથી 24 લાખ પડાવ્યા. રૂપિયા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે કહી ધમકી આપી. અલંગના સ્ક્રેપના વેપારીએ મસ્જિદમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ધંધાકીય આર્થિક તંગીના કારણે અંતિમ પગલું ભર્યું. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી.